ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે તેમનો જન્મ મહોત્સવની જેમ મનાવવામાં આવ્યો હતો। વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મનુભાઈ ટાવરથી લઈને રેસકોર્સ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી સહિત અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ, કાર્યકરો તેમજ વડોદરા શહેરના કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પગપાળા શોભાયાત્રા બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891ના રોજ થયો હતો। આજના દિવસને સમરસતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સ્વતંત્રતા પછી નવા ભારતના બંધારણનું નિર્માણ કર્યું અને તે થકી દલિતો, શોષિતો, પીડિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમને ખૂબ નાની વયથી એમને ક્રાંતિકારી અવાજ ઉઠાવ્યો હતો અને સ્વતંત્ર ભારતના બંધારણની રચના વખતે નારી શક્તિને, આજે અહીં આપ જે પણ નારી શક્તિ જોઈ શકો છો, આ નારી શક્તિને પણ કંઈકને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું। એક સમય હતો જ્યારે મહિલા માત્ર રસોડાની રાણી પૂરતી એની ભૂમિકા સીમિત હતી, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના બંધારણની રચના દ્વારા મહિલાઓને પણ એજ્યુકેશનનું અને રાષ્ટ્રના નિર્માણમાં પણ એ પોતાનું યોગદાન આપી શકે એની માટેની શક્યતા ઊભી થઈ છે। સમગ્ર વિશ્વની નારી શક્તિ તરફથી હું આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને એમને આભાર અભિવ્યક્ત કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। જે આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેઓ આપણા સંવિધાનના શિલ્પકાર છે, તેમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના રેસકોર્સ ખાતે આવેલ સ્ટેચ્યુ સુધી ચાલતા પદયાત્રા કરી જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે તે મુજબ આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના યશસ્વી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લજી, આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની, સર્વે કાઉન્સિલરશ્રીઓ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે સમરસતાનો વિચાર, બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યોનો વિચાર, સર્વે વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી। સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા કેટલાય વર્ષોથી મનુભાઈ ટાવરથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એટલે કે રેસકોર્સ સુધી આ રેલીનું આયોજન સવારમાં કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરી સાફા સાથે જોડાયા છે। ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતા જેમના કારણે સમગ્ર દેશમાં પ્રચલિત બની એવા બાબા સાહેબ આંબેડકરને જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।